તો મિત્રો શરૂઆતમાં પહેલાં કેવી રીતે આંટી પાડવી એ તો આ હુક છે એ હવે આમાં પોરવી અને એ આમ તાણીને મૂકી દેવાના. પછી આ બીજી આંટી લાવી એ આ હાથથી લઈ અને આ બાજુ કાઢી આ રીતે કરી અને એ આમાંથી કાઢી લેવાય. પછી પાછું આમ તાણી અને એ આ બાજુ પાછી બીજી આંટી પાડી દેવાની. પછી આ બાજુ એ રીતે આવશે. આ સિંગલ આંટી છે, આમાં ડબલ આંટી પણ આવે. પછી એ આ રીતે લાવી ઉપર આ કાઢવાનું. આ લાકડું હોય તે ચાલે, મારો હુક છે જો એ આ છે ને હા છે ને આમ કાઢી લેવાનું. પછી આમ વચ્ચે મૂકી આ રીતે ખેંચી લેવાનું. બરાબર. આ સિંગલ આંટી છે. હવે આમાં આપણે ડબલ આંટીનો વિડીયો પણ બનાવીશું. પછી પાછો એ આ રીતે આ ઉપર રાખી અને અહીંયાથી કાઢી લેવાનું. અહીંયાથી કાઢી તો પછી આ આંકડામાં આને નીચેથી તમારા કાઢી લેવાનું આ રીતે. અને પછી આ પાછું દોરી આને નીચેથી ખેંચી લેવાનું. આ સિંગલ આંટી છે. આપણે ડબલ આંટીનો વિડીયો પણ બનાવશું. હવે આ બાજુ હું લગાવી દઉં પછી એ બાજુ આવી જાય. જો હવે એ બાજુ આ ઉપર આવતા પાડી અને આ આંકડો ખેંચી આવતા બે ભેગું કરી અને આમાં આ રીતે પોરવી. તમારે લાકડું હોય તે ચાલશે. આંકડો દુકાનેથી 8 mm નો મળે, તમારે લેવો હોય તો લઈ શકો છો. નકો પેન કે એવું ગમે એ પણ ચાલશે. હવે એ આ આપણા ઉપર નીચેથી લીધું અહીંયા કાઢી આવતા કરી અને એ આ કાઢી લીધી આંટી. આંટી કાઢી વળીને હુક ફસાઈ. આ સિંગલ આંટી. ડબલ આંટીનો વિડીયો પણ આપણે એક બનાવશું. આ રીતે ઉપરથી લેવાનું, નીચેથી કાઢવાનું. આમાં હુક ફસાઈ દઉં તો ચાલે. આ રીતે નીકળી જાય. આ નીકળી જાય એટલે પાછું આ દોરી ખેંચી આ રીતે બીજી બાજુ આંટી પાડી દેવાની. બીજી બાજુ આંટી પાડે ને આપણે ફરીને આ બાજુ આવી ગયા. આ બાજુ નીચેથી કાઢી. ઘણા વ્યુઅરની કોમેન્ટ હતી શીખનારાની કે આ આંટી પાડતા શીખવાડો. જો આ આંટી તમને ફરીને પાડતા શીખવાડવી જોઈએ. આ રીતે આપ નીચેથી લેવાનું એ આ પછી એવું લાગે આને કાઢી અને એ આમ કાઢી લેવાનું, ખેંચી લેવાનું. ખેંચીને આ હુક ઘૂસાઈ દેવાનો. પેન હોય, લાકડું હોય, જે હોય એવું જરૂરી નથી કે આંકડો જ જોઈએ. આ સિંગલ આંટીમાં આવી ડિઝાઇન પડશે. ડબલ આંટી લગાવી એટલે આનાથી પણ સારી ડિઝાઇન પડશે. આપણે ડબલ આંટીનો વિડીયો પણ એક બનાવશું. પહેલાં આ સિંગલ આંટી શીખી જાઓ. સિંગલ આંટી શીખી જાય પછી તમને ડબલ આંટી આવડી જશે. હવે આ બાજુ આંટી પાડી લઉં. આ બાજુ આંટી પાડી હવે આ બાજુ ફરીને આપણે આવી ગયા. મારા હુક છે એટલે આમાં હુકમાં હું ભેરવી દઉં છું એટલે ડાયરેક્ટ મારા આના ખેંચી લેવાનું રહે. તમારે લાકડું હોય તો લાકડું કાઢી અને પછી દોરી પોરવી દેવાની. સિંગલ આંટીની આ ડિઝાઇન. હજુ આપણે થોડુંક ઝૂમ કરી અને અંદરને
બતાવી એટલે ચેવતા આ ટીપ. હવે આપણે થોડુંક ઝૂમ કરીને બતાવી. આ નીચે આવી ગયું, અહીંયાથી ખેંચી આ રીતે પછી આમાં પોરવ દેવાનું. અને એ આ હુક કાઢ્યો બે પછી એ આમાં પોરવી અને વળીને આ હુક ફસાઈ દે, પાછી આ દોરી ખેંચી દેવાય. હજુ આપણે એકવાર ફરી જોઈ લેવી. આ દોરી લાવ્યો આ બાજુ, પછી અહીંયાથી કાઢી સાઈડ બદલાવા દેવાનું. અહીંયાથી કાઢી આ રીતે ભેગું કર્યું, આ રીતે ખેંચ્યું, આ હોક પોરવી મેં અને એ આમાં કાઢી લીધું. જો રેડી. તમે આ વિડીયો જો ના સમજણ પડે તો હજુ આપણે એકવાર ઝૂમ કરીને જોઈ લેવી, વધારે ઝૂમ કરી. આ વધારે ઝૂમ કરીને એ આપણા દોરી લાયા, અહીંયાથી કાઢી, અહીંયાથી આ હુક આવ્યો, આ હુકની અંદર આમાં પોરવી દીધી અને એ આને ઊંચી કરી આ નીચેથી કાઢી લીધી. હવે તમને ખબર પડી જઈ છે. ફરીને આપણે જોઈ લઈએ. આ લાયા, ફરીને આપણે જોઈ લેવી. એ આ દોરી લાયા અને નીચે થઈ અને એ આ કાઢી એટલે આમાં આ ઊંચું કરી અને આમાં આ હુકમાં ફેરવી દેવાનું. આ હુકમાં ફેરવી અને પછી જો એ કાઢી નાખી, કાઢીને પછી આ બાજુ પાછું લગાવી દેવાનું. પેલો ફોન બહુ હલતો હતો એટલે થોડુંક ખરાબ આવ્યું છે. આપણે બીજું જોઈ લઈએ ફરીને. આ રીતે લાયા, આ ઊંચું કર્યું, આ હુકમાં ફસાઈ અને એ આમાં કાઢી લીધું. પછી આ એક પાછું ખેંચી લેવું. ફરી એકવાર આપણે જોઈ લેવી, થોડુંક ઝૂમ કરી. આ રીતે પૂરી દેવા. જો તમારે લાકડું રાખવું હોય તો આ આંકડો કાઢી લેવાનો લાકડું, પછી એ હાથે કરીને તમારે આમાં પોરી દેવાની, આમાં કાઢી લેવાનું. કાઢી પછી લાકડું હોય કે પેન હોય એ આવતા ફેરવી દેવાનું. એવું કરવું જરૂરી નથી, હુક જ જોઈ. તો હુક હોય એટલે શું થોડુંક સરળ પડે આંટી પાડે. બાકી એવું જરૂરી નથી હુક જોઈ. આપણા લાસ્ટ આંટી પાડી અને અહીંયા વિડીયો તમને મને આશા છે કે તમને આવડી જ જશે. આ રીતે ના આવી ડિઝાઇન સિંગલ આંટીમાં પડે છે. ડબલ આંટીમાં આનાથી આ ડિઝાઇન સારી પડશે. અરે નહીં ચોટલા જેવી પડશે ડબલ આંટીમાં. એટલે આપણે ડબલ આંટીનો એક વિડીયો પણ બનાવી દઈશું.